અને અમે તો ઈચ્છીએ છીએ ભૌમિકભાઈ કે અમને પણ મારવામાં આવે કારણ કે અમારા યુવાનો જ્યારે દારૂનો અડ્ડા બંધ કરવા જાય છે ત્યારે એમને મારવામાં આવે છે, એમને રોકવામાં આવે છે, એમને ફસાવવામાં આવે છે. જોવું છે કયો દારૂ વાળો એટલો દાદાર છે. એટલે અમારે એ જોવું છે કે ગુજરાતમાં બુટલેગરો બેફામ છે કે પછી સરકારનું રાજ ચાલે છે. અને આપે કહ્યું એમ અમારું જિજ્ઞેશભાઈ હોય હાર્દિક, અમારું કોઈ લક્ષ કોઈ અધિકારી સામેનું નથી, અમારી લડાઈ સિસ્ટમ સામેની છે. અને એમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓની સામેની લડાઈ છે. અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી. ઈમાનદાર નેતાઓ ઈમાનદાર અધિકારીઓ આગળ આવે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ અમે. અને અઠવાડિયા પહેલા ચોલા પોલીસ સ્ટેશનના અમારા ડેલિગેશને જાણ પણ કરી છે કે આ અડ્ડાઓ બંધ કરાવો, ખુલ્લેઆમ ચાલે છે. તેમ છતાં કોઈ જવાબ નથી મળ્યો. મુદ્દો એ છે અહીંયા પત્રકાર મિત્રોને અમે લડી રહ્યા છીએ, પરંતુ અમારી લડાઈને ક્યાંક ડરાવવામાં આવે છે, દબાવવામાં આવે છે. દરેક યુવાનો એટલા સક્ષમ નથી હોતા. એટલે એક બુટલેગરોના હાથે આ યુવાનોને જીવના જોખમે કામ કરી રહ્યા છે. એટલે બુટલેગરો બેફામ બન્યા છે. અને મેં એટલું જ કહ્યું ને કે પ્રદીપસિંહ ઈમાનદારી હોય અને એમનામાં નૈતિકતા હોય અને કટિબદ્ધતા હોય, કોઈ પણ ચમરબંધી છોડવા ના માંગતા હોય તો અમદાવાદ શહેરને દારૂ મુક્ત કરી બતાવે, નશા મુક્ત કરી બતાવે. સાહેબ સલામ વાળી 4000 થી વધારે ગામડાઓમાં રેડ કરી છે. તમને નવાઈ લાગે, એથી વિશેષ નવાઈ લાગે સાહેબ. મારે કહેવાય એવું નથી. જ્યાં કોઈ પણ હોય એ ચાહે મારા નજીકના હોય કે દૂરના હોય, મેં તો બધું જ રાખ્યું છે. અમે મેસેજ પણ કર્યા છે કે આ પકડો અમને. પણ શું થાય છે, ઓરિજિનલ બુટલેગરોને પકડવાના બદલે બિચારા નિર્દોષને કોઈને પકડીને લઈ જાય છે.